નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી આજની સેન્સેક્સ એક્સપાયરી? આજના માર્કેટની અંદર જો કોઈ મિત્રોએ ઓવર ટ્રેડિંગ કર્યું હશે તો 100% લોસ કર્યો હશે. હવે આજના માર્કેટમાં માત્ર ને માત્ર એક યા વધુમાં વધુ 2 ટ્રેડ બનતા હતા, નહીંતર ટ્રેડ બનતો નહોતો. શું કામ? કેમ કે માર્કેટ ઓપન જ ઓલરેડી 120 પ્લસ પોઈન્ટ થયું છે ડાઉનમાં. તો હવે જે ખેલ છે અહીંયાથી અહીંયા સુધીનો તો ઓપન થતાની સાથે પૂરો થઈ ગયો છે, બરાબર. હવે સિમ્પલ લોજિકમાં સમજાવું તમને. માર્કેટને બાઇંગ કરવા માટે પણ સેલરની નજરથી જોવું પડે કે ભાઈ આપણે ખુદ સેલર હોય તો આપણે ક્યાંથી સેલ કરીએ કોઈ પણ પ્રીમિયમને, બરાબર. હવે સૌ પ્રથમ આપણે છે ને કોલનું પ્રીમિયમ જોઈ લઈએ, બરાબર, એટલે તમને આઈડિયા આવશે. હવે માર્કેટ ઓપન થાય છે, ઓપન થતાની સાથે કોલનું પ્રીમિયમ બેઝ બ્રેક કરે અને ઘણું નીચે ઓપન થાય છે. 177 વાળું પ્રીમિયમ 40 રૂપિયા ઓપન થાય છે. કેટલે? હવે જ્યાં સુધી આની ઉપર ન નીકળે અથવા તો અહીંયા બેઝ ન બને, તો બેઝ બનતા 2 કલાક વાર લાગે અને આની ઉપર નીકળતા પણ વાર લાગે, તો એનો મતલબ કે કોલ બનતો નથી. કોલ બનતો નથી, બરાબર. ત્યારબાદ એક મિનિટ, કોલ નથી બનતો તો શું બને છે, બરાબર. તો એ પણ આપણે જોવું રહ્યું કે ભાઈ પુટ બને છે. હવે ચોખ્ખી જ વસ્તુ છે, કોલનું પ્રીમિયમ એટલું ગેપ ડાઉન ઓપન થાય તો પુટનું પ્રીમિયમ ટોપ ઉપર ઓપન થાય. આ તો ક્લીન વસ્તુ છે. તો પુટે નથી બનતો. જોઈએ આપણે પુટનો ચાર્ટ, બરાબર. તો આ છે પુટનો ચાર્ટ. હવે જે પ્રીમિયમને આપણે 353ની ઉપર પણ બાય કરવા નથી માગતા, કયા એરિયામાં? અહીંયા. ગઈકાલના વિડીયોમાં મેં કીધું હતું તમને કે ભાઈ 353ની ઉપર હું આ પ્રીમિયમમાં બાય કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. શું કામ નથી? કેમ કે આ પ્રીમિયમ અહીંયા ઘણું મોંઘું છે. ગઈકાલે સેલિંગ માટેનો એક આઈડિયા મેં અહીંથી આપ્યો હતો કે જો અહીંયા પણ મળી જાય ને 353 તો અહીંથી શોર્ટ બની શકે અને આ ટાર્ગેટ લેવાય, બરાબર. પણ આ તો સોના કરતાં પીરું આપણે એનાથી ઉપરના લેવલ ઉપર મળ્યું. તો આ પ્રીમિયમ અહીંયાથી શોર્ટ જ બનતું હતું. તો આમાં પણ બાઇંગ નથી કોલમાં બાઇંગ, નથી પુટમાં બાઇંગ. તો શું કરવાનું છે? આરામ કરવાનો છે. જો તમારી પાસે ફંડ હોય તો આ પ્રીમિયમને આ કે ફર્સ્ટ કેન્ડલ ક્લોઝ થયા પછી જ્યારે પણ આ પુલ બેક ઉપર આવ્યો ત્યારે અહીંથી શોર્ટ કરીને શાંતિથી બેસી જવાનું હતું અહીંયા સુધી. 150થી લઈ 170 પોઈન્ટ લીધા પછી ફરી અહીંયાથી આ જે પ્રીમિયમ છે એ આ એરિયામાં આવ્યું ફરી, તો અહીંયાથી ફરી શોર્ટ કરવાનું હતું. શોર્ટ માટેની સારી ઓપોર્ચ્યુનિટી હતી આજે. અને હજુ પણ આ પ્રીમિયમ અહીંયા સુધી આવી શકે પણ જો આ ગેપ અપ ઓપન ન થયું હોત તો. હવે ક્લીન વસ્તુ છે ભાઈ કે માર્કેટ સાઇડવેઝ રહેશે. શું કામ રહેશે? તો કે આ પ્રીમિયમ મિનિમમ 600નો હાઈ માર્યો છે. માર્કેટની અંદર વોલ્યુમ છે નહીં, બરાબર. હવે માર્કેટ આ પ્રીમિયમમાં સારી ઓપોર્ચ્યુનિટી બને અહીંયા, તો આ અહીંયા પણ નથી આવ્યું પુટનું પ્રીમિયમ. અને યા તો કોલમાં બેઝ બને તો ઓપોર્ચ્યુનિટી મળે એક ટ્રેડ કરવાની, તો એમાં બેઝ નથી બન્યું. તો આવા માર્કેટમાં શું કરવાનું? તો કે આરામ કરવાનું. આ આપણે ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, આ પ્રીમિયમની અંદર એટેમ્પ્ટ મારી શકાય, પણ ક્યારે? ધારો કે આ અહીંયાથી પડતું અહીંયા નીચે આવ્યું, ફરી આના ઉપર એક પોઝિટિવ કેન્ડલ બને. જો આ હેમર છે ને એ પોઝિટિવ છે, ભલે આ ગ્રીન છે નહીં પણ
રેડ હેમર છે એ પોઝિટિવ કેન્ડલ છે, બરાબર. તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય, એક ક્યાં સુધી, અહીંયા સુધી. આને પડવાનું તો નીચે જ છે, પણ એક એટેમ્પ મારી શકાય. કાં તો કે વેઇટેડ ડાઉન સાઇડ છે, પુટ પાસે, કોલ પાસે બેઝ નથી એટલે, બરાબર. ફરી અહીંયા આવ્યું છે, ફરી પોઝિટિવ કેન્ડલ મળી છે, તો ફરી ટાર્ગેટ આપ્યો હોય 70-80 પોઈન્ટ. અહીંયા 2 વખત આપ્યા છે, બસ પૂરું થઈ ગયું. આજના માર્કેટનો ખેલ પૂરો. આ 2 ટ્રેડ છે, આનાથી વિશેષ કાંઈ છે નહીં. મોર્નિંગમાં તો સિંગલ ટ્રેડ નથી. જો કોઈ મિત્રોને મળ્યો હોય તો મને કહેજો કે શેમાં મળ્યો છે, બરાબર. કોઈ હાલતી ગાડીમાં બેઠા હોય તો એમાં કંઈ કરી શકીએ નહીં આપણે, બરાબર. તો આ તો વાત થઈ સેન્સેક્સની. હવે જરા નિફ્ટીને જોઈ લઈએ. તો નિફ્ટીના કોલના પ્રીમિયમ બેઝથી ઘણા નીચે ઓપન થયા, ત્યાંથી બેઝ સુધી ગયું, ફરી નીચે આવ્યું, અને ફરી જે આ લો હતો ત્યાં આવ્યું, તો ત્યાંથી એક રિબાઉન્સ થયું. તો અહીંયાથી એક પોસિબિલિટી છે કે ભાઈ અહીંથી માર્કેટ થોડુંક પુલબેક આપી શકે, તો અહીંથી સામાન્ય એવી રિકવરી છે. એની સાથે સાથે આપણે જોઈ લઈએ પુટના પ્રીમિયમ, કે ભાઈ પુટના પ્રીમિયમમાં કોઈ ઓપોર્ચ્યુનિટી હતી, બરાબર. તો પુટના પ્રીમિયમમાં પણ કોઈ ઓપોર્ચ્યુનિટી છે. આમાં પણ મેં ગઈકાલે વાત કરી હતી એમ કે ભાઈ હું આની ઉપર, આ લેવલની ઉપર 188ની ઉપર હું બાય કરવામાં મને સજ્જે રસ છે નહીં. આ પ્રીમિયમ યા તો અહીંયા આવે તો લઈશ, યા તો અહીંયા આવે તો લઈશ, પણ આ પ્રીમિયમ હજુ પણ ઘણું મોંઘું છે, બરાબર. તો આવવા દેશું નીચે, શું ઉતાવળ છે, બરાબર. તો આવતીકાલે નિફ્ટીની અંદર શું થઈ શકે, પોસિબિલિટી, બરાબર. માર્કેટ ગઈકાલે સાંજે પોઝિટિવ હતું, પણ ટ્રમ્પ ચાચાએ ટેરિફ વધાર્યા તો માર્કેટ ગેપ ડાઉન થયું. એટલે રાત્રે શું ન્યૂઝ આવે એનો કોઈ આઈડિયા નહીં. તમે કોઈ પોઝિશન બનાવીને ગયા છો આજે ઓવરનાઇટની? ગયા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ કોલની પોઝિશન બનાવી છે કે પુટની. બનાવી તો ન જોઈએ, પણ બનાવી હોય તો કહેજો. તો હવે આપણે જોઈએ આવતીકાલે શું થઈ શકે. મહત્ત્વની ચર્ચા અહીંયા છે. મહત્ત્વની એટલા માટે કે માર્કેટ એવી જગ્યા ઉપર ક્લોઝિંગ આપ્યું છે કે જ્યાંથી રેન્જમાં પણ રહી શકે. કેમ કે નથી એને આ લેવલ બ્રેક કર્યું, નથી એને આ લેવલ બ્રેક કર્યું. હવે ડાઉન સાઇડ માટે ફરીવાર હું કહું છું, ગઈકાલે પણ મેં કીધું હતું કે માર્કેટ માટે 916, 21,916 આ સ્ટ્રોંગ સપોર્ટ છે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે માર્કેટ અહીંયાથી બાઉન્સ થાય. આની નીચે ગઈકાલે જશે તો હું પર્સનલી અહીંયાથી શોર્ટ કરવાના મૂડમાં જરા પણ નથી. ગઈકાલે પણ આ જ વસ્તુ કીધી હતી, આજે પણ આ જ કીધી છે. શોર્ટ ફરીવાર ત્યારે જ બની શકે કે જ્યારે કોઈ એક શોર્ટ કવરિંગ આવે. નહીતર જેવું માર્કેટ ડાઉન આવશે તો બાય ઓન ડીપ જ થશે. આ યાદ રાખજો. તો શોર્ટ લેવલ કે 22,106ની ઉપર જશે તો ફર્સ્ટ ટાર્ગેટ 22,195 અને બીજો 22,291 અહીંયા સુધી આવી શકે, બરાબર. જો આની ઉપર નીકળું તો 100થી 150 પોઈન્ટ વન વે જઈ શકે ઉપર, બરાબર. આ અપસાઇડ માટે આ લેવલનો સ્ક્રીનશોટ મારી લેજો, બરાબર. ડાઉન સાઇડ માટે નાના નાના લેવલો છે 22,035થી લઈ અને 22,973. આ એક ઝોન છે. શું છે? ઝોન. 50થી 60 પોઈન્ટનું ઝોન છે, પણ જો માર્કેટ આને બ્રેક કરશે તો અહીંયા પણ સપોર્ટ લઈ શકે, યાદ રાખજો. અને એની નીચે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા આ છે. એટલે હું પર્સનલી આ એરિયામાં માર્કેટ જો અહીંયાથી નીચે બ્રેક કરતું હશે તો હું સેલિંગ કરવાના મૂડમાં સહેજે નથી.
મને અહીંયાથી કોઈ પોઝિટિવ કેન્ડલ દેખાશે તો હું બાઇંગ કરીશ. હું મારી પોતાની વાત કરું છું. હું કોઈને બીજી કોઈ સલાહ દેતો નથી કે ભાઈ અહીંથી બાઇંગ કરાય, પણ હું મારી પોતાની વાત કરું છું કે અહીંયાથી હું બાઇંગ માટે ઇન્ટરેસ્ટેડ છું. પોઝિટિવ કેન્ડલ હશે તો બરાબર. તો જો આને બ્રેક થશે તો 21,794 અને 21,650 આના બ્રેક થયા પછી પણ મને એની પોસિબિલિટી ઓછી દેખાય છે. હવે જે સમજવાની વસ્તુ છે એ ફરી પ્રીમિયમ. હવે નિફ્ટીનો કોલ છે 22,100નો CE. હવે જો ભાઈ આ પ્રીમિયમ પાસે દરરોજ જે રીતે તમને કહું છું એ રીતે એક સપોર્ટ બેઝ છે 70 રૂપિયા. જો આની નીચે ઓપન થઈ ગયું અને આ બેઝની ઉપર ન નીકળી શકું તો કાલે પણ કોલના પ્રીમિયમ ડિલીટ મારી દેવાના, યાદ રાખજો. આ પ્રીમિયમમાં જો આ ફર્સ્ટ 15-20 મિનિટ કે 35 મિનિટની અંદર જો આ બેઝની ઉપર ન નીકળી શકું એટલે 2 કલાક માટે તો આને ભૂલી જ જવાનું. આ પ્રીમિયમને યાદ રાખવું બરાબર. હવે આ પ્રીમિયમમાં એક મૂવમેન્ટ ક્યાંથી પોસિબલ છે તો કે ભાઈ 97ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, અહીંયાથી ખુલીને ઉપર જાય અથવા તો ઉપર ખુલીને નીચે આવે, પણ અહીંયાથી 97ની આજુબાજુથી સપોર્ટ લેતું દેખાય તો 175નો ટાર્ગેટ છે આમાં, અને એની ઉપર જાય તો 246 બરાબર, અને એની ઉપર 312. પણ આ હેવી ગેપઅપની સિચ્યુએશનમાં આવી શકે, ડાયરેક્ટ આવશે નહીં બરાબર. 312ની ઉપર જશે તો 419 સીધો, અને એની ઉપર પણ ટાર્ગેટ છે, પણ એ લાઈવ માર્કેટની અંદર જો જશે તો વિચારશું બરાબર, અને એ પણ ફ્રી હશે તો શેર કરીશું. પણ અહીંયા સુધી રાખો, આટલું લઈ લેશો તો પણ ઘણું છે બરાબર. તો બેઝ છે 70, યાદ રાખજો આ વસ્તુ. જાની નીચે ઓપન થઈ જાય તો ભૂલી જજો 2 કલાક બરાબર. 70ની નીચે જાય તો આને ભૂલી જવાનું, અને 97ની ઉપર જાય તો એલર્ટ થઈ જવાનું બરાબર, અને ટાર્ગેટ પૂરા લેજો જાય તો. હવે નેક્સ્ટ પ્રીમિયમ પુટનું. પુટનું પ્રીમિયમ આજે પણ મોંઘું છે. હવે ધારી લ્યો કે પુટનું પ્રીમિયમ ફરી આ એરિયામાં ક્યાંક મળે ને તો અહીંયાથી પણ શોર્ટ કરજો અહીંયા સુધી. હું તો એમ કહું કે અહીંયા સુધી કરજો, 43 સુધી તો કરી જ દેજો. 70-80 પોઈન્ટ તો લેવા જોઈએ ને સેલિંગમાં, આવડું મોટું ફંડ યુઝ થાય છે બરાબર. ને જો આ એરિયામાં આજની જેમ આટલું દૂર મળી જાય તો સોના કરતાં પીરું બહુ સારી વસ્તુ છે. સેલિંગ માટેની છે, બાઇંગ માટે. આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને અહીં નીચે આવે 43 એક સપોર્ટ 43 છે અને 21 બેઝ છે. અહીંયા મળી જાય તો વેલ એન્ડ ગુડ, અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 67 અને 100 સુધી આવી શકે બરાબર. એની ઉપર નીકળે તો 129, એની ઉપર 184 અને એની ઉપર 261 બરાબર. પણ ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર જ ઓપન થયું અને અહીંયાથી બ્લાસ્ટ થયો તો હું આ પ્રીમિયમમાં ઇન્ટરેસ્ટેડ નથી. નીચે આવશે તો વિચારશું, બાકી નહીં બરાબર. તો આ વાત થઈ નિફ્ટીના પુટની. હવે સેન્સેક્સના પણ 2 પ્રીમિયમ આપણે જોઈ લઈએ, કોઈ મિત્રોને એક્સપાયરીવાળા ઇન્ડેક્સમાં ન કરવું હોય તો. સેન્સેક્સનું પ્રીમિયમ છે 73,200નો કોલ બરાબર. આની અંદર એક બેઝ છે 389 અને એક રેઝિસ્ટન્સ છે 511 બરાબર. પ્રીમિયમનું ક્લોઝિંગ છે 446 બરાબર. હવે જો યા તો આ પ્રીમિયમ 511ની ઉપર નીકળે તો કંઈક આમાં થઈ શકે, યા તો આ પ્રીમિયમ 390ની આજુબાજુ મળે તો અહીંયાથી એક એટેમ્પ બની શકે બોટમ ઉપરથી, અને ટાર્ગેટ 511ની ઉપર નીકળે તો 755 અને 985 આ બંને આવી શકે બરાબર. એની ઉપર જાય તો 1300
71. રેડી? આ પ્રીમિયમ 380ની નીચે ગયું તો ભૂલી જાજો હપ્તે 1-2 કલાક સુધી નવો બેઝ ન થાય ત્યાં સુધી. બરાબર? અને લાસ્ટ પ્રીમિયમ છે 72,900નો પુટ. બરાબર? તો આ પ્રીમિયમ પાસે 2 સપોર્ટ છે, એક તો 404નો અને બીજો સપોર્ટ છે 360નો. બેઝ છે 305. જો આ પ્રીમિયમ આ એરિયામાંથી ક્યાંકથી રિજેક્શન લે અથવા તો અહીંયા ઓપન થાય રિજેક્શન લે, સેલિંગ માટેની વાત કરું છું, 532 હતી શોર્ટ કરી દેવાનું. ક્યાં સુધી? તો કે 404 અને ત્યાર પછી 360 સુધી. બાઇંગ માટે કે આ પ્રીમિયમ જો ડીપ મળે 360 યા તો અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક બાઇંગની પોસિબિલિટી છે, અને જો અહીંયા સપોર્ટ ન લે અને 305 સપોર્ટ લેતું દેખાય તો અહીંયા પણ એક પોસિબિલિટી છે. હંમેશા બોટમના લેવલો ઉપરથી એટેમ્પ્ટ મારો બાઇંગ માટે, ટોપના લેવલ ઉપરથી સેલિંગ માટે એટેમ્પ્ટ મારો, જે મિત્રો સેલિંગ કરતા હોય એના માટે. બરાબર? તો લેવલ ઉપર કામ કરજો, ઓવર ટ્રેડિંગ ના કરતા. માર્કેટ જો હેવી ગેપ અપ કે ગેપ ડાઉન ઓપન થાય તો જો સામેવાળા પ્રીમિયમનો બેઝ ન હોય તો એનો જ્યાં સુધી બેઝ ક્રિએટ ન થાય ત્યાં સુધી ગેમ્બલિંગ ન કરવી. આજે જે મિત્રોએ કોલમાં ગેમ્બલિંગ કર્યું હશે કે એટલું ડાઉન ઓપન થયું ને હવે કોલના પ્રીમિયમ જશે તો એ લોકોએ 100% લોસ કર્યો હશે. કોમેન્ટ કરીને જણાવજો આ સિચ્યુએશન કોઈને થઈ હોય તો. બરાબર? તો આવી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખો અને ઓવર ટ્રેડિંગ ના કરો. બરાબર? તો કેવા લાગે છે વિડીયો મિત્રો એ કોમેન્ટમાં જણાવજો. કાંઈક શીખવા મળે છે કે કેમ એ પણ જણાવજો, જેથી કરીને અમને પણ મોટિવેશન મળે કે ભાઈ ના, અમે કાંઈક એફર્ટ લગાવીએ છીએ તો એનાથી કોઈને કંઈ ફાયદો થાય છે. તો ખરેખર અમારા વિડીયો જોઈ અને તમે કાંઈક નવું શીખો છો ખરા? તમારા ટ્રેડિંગ કેરિયરની અંદર કોઈ પોઝિટિવિટી આવી છે કે નહીં એ પણ જણાવજો. બરાબર? તો જોઈએ કેટલા મિત્રો કોમેન્ટ કરે છે, લાઈક કરે છે વિડીયોને. બરાબર? તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.